રામ રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં દીશો ને, આપણે પણ મજામાં છે. તો નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે, અભિનંદન અને જય માતાજી. તો અત્યારે આવી જશે આપણે મોરથરા ગામ અને આપણે આવ્યા હતા રામાપીની લકી ડ્રો છે આયોજક, એટલે બુક દેવા માટે આવ્યા હતા. તો રાજુભાઈના ઘરે આપણે અહીંયા કોમેડી રેખાબેનના ઘરે તો થોડોક વિડીયો શૂટિંગ કરી અને જો થેલીમાં પણ બુક છે. તો જેટલી ટિકિટ ખૂટે એટલી સેવાનું કામ છે. હવે 25 તારીખ 1લો મહિનો 2026ના રોજ ડ્રો છે. તો અમે નીકળ્યા હતા, કીધું લાવો રાજુભાઈની મુલાકાત કરતા જઈ. ચાલો રાજુભાઈના ઘરે પહોંચી ગયા છે. ઘરે પહોંચી ગયા. સાગરભાઈ આપણા ભાઈબંધ હતા, સબસ્ક્રાઈબર છે અને યુટ્યુબર પણ છે. જય માતાજી સાગરભાઈ. જય માતાજી. જો કે કોમેડી વિડીયો બનાવે છે. રામ રામ. તો એડિટિંગનું કામકાજ ઊંચું છે. આપણે જોયું હતું ત્યારે તમે જોઈએ 2 વર્ષ થઈ ગયા છે આપણે અહીંયા. હા, 2 વર્ષ થઈ ગયા. જય માતાજી. જય માતાજી. હાલો મિત્રો બધાને. જો અશ્વિનભાઈ આજે અમારા ઘરે આવ્યા છે અને અમને બહુ આનંદ થયો. ઘણા દિવસથી નતા આવ્યા એટલે અશ્વિનભાઈ તમને આ તમારી યાદ આવી શું? હા, તમે અમે કીધું અમારા ગામ એકવાર લોકેશન છે, કોમેડી વિડીયો બનાવવા આવો. અમને યાદ આવી. અમે નીકળ્યા હતા અહીંયા ટિકિટ આપણે લકી ડ્રો છે ને આયોજન અમારે, તો કીધું લાવો અહીંથી નીકળ્યા તો રાજુભાઈના ઘરે જાય. વરી એમ થઈ છે કે રાજુભાઈ કીધું અમારા ઘરે આવ્યા ને અમારા ગામમાં નીકળો ને આવો ને તો અમને ધોકો થાય. તમે એકવાર આવ્યા હતા, ગાડી લઈને નીકળ્યા હતા, પણ સાગરભાઈ કે પછી મોડું થતું એટલે તો અશ્વિનભાઈ મહેમાનગતિ કરવા આયા છે અને આ છે અમારું ઘર. તમને હે ને મળ્યા ને અમને બહુ જ આનંદ થયો. આનંદ થઈ ગયો. આનંદ થઈ ગયો. એટલે મેં કીધું તમે આવો એકવાર લોકેશનમાં. હું તમારા કોમેડીમાં પિક્ચરમાં પણ આવીશ. અશ્વિનભાઈ કહે તમે અમારા ગામમાં આવો શૂટિંગ ઉતારવા, એટલે હું એમાં રોલ કરવા આવીશ. એકવાર એમનો રોલ આપણે જોઈશું કેવો છે એમને. તમે તો જો બધા યુટ્યુબર જોતા દીશો આપણે રામ રાવણના આખ્યાનમાં બધામાં. તો હવે આપણે તમારું ચેનલનું નામ રેખા કોમેડીમાં આપણે પણ જવાનું છે રોલ કરવા માટે. તો ટૂંક સમયમાં 2026માં પણ સોંગ આપણું એક નવું બનાવવાનું. તો સાગરભાઈને કહીશું એડિટિંગ કરીને સારું બનાવી દીધું. કાંઈ વાંધો ને, આપણે એડિટિંગ કરીને સારું કરી દઈશું એમ ને. તો અહીંયા જો હિચકે હિચે રાજુભાઈ. જય માતાજી. જય માતાજી. કેમ મજામાં? મજા. નમસ્તે મિત્રો, જય માતાજી. અને આ મિત્રો આ અશ્વિનભાઈ અમારા ઘરે અમારી મુલાકાતે આવ્યા છે, તો અમે બહુ ખુશ થઈ. અને આ અશ્વિનભાઈ તમને અમારા ઘરે આવીને કેવી મજા આવી? અરે એકદમ મજા આવી. ચા પાણી પીધા. કેમ કે જે યુટ્યુબર હોય ને એમાં તો બહુ મજા જ આવે. જો કોઈ વિડીયો ન ઉતારતા હોય ને આપણે જાય ને તો એમને ખબર ન પડે શું બોલવું. પણ હવે જે આ કોમેડી ને આપણે દેશી વ્લોગ બનાવી, તો બધા યુટ્યુબર તો આપણે એકાબીજાને સપોર્ટ કરતા જ રહી. હવે એક પેમેન્ટ આવી ગયું, પણ બીજું પેમેન્ટ હવે 2026માં ક્યારે આવે? પણ $100 જોઈએ ને રાજુભાઈ. હા, શું કે કોમેડીમાં અત્યારે મારી આશા એવી છે કે તમારા કોમેડીમાં મારે રોલ કરવા માટે આવું છે. હા, તે કાંઈ વાંધો નહીં. એક દી શૂટિંગ હોય એટલે તમે આવો. ગમે રોલ કરવાનો હોય. હા, રેખા કોમેડીમાં તમે જેથી કયો તેથી જે રોલ કરવાનો હોય તમને રોલ ફોન કરશું એમને, બરોબર? હા, ચાલીએ જ આવો એક દી. હા, અને આ મિત્ર જેવો અમને સપોર્ટ કર્યો એવા આપણે આ ભાઈને પણ સપોર્ટ કરજો. એમની ચેનલ પણ હાલે. મારી ચેનલનું નામ છે અશ્વિનભાઈ વ્લોગ. જેમ બને એમ શેર કરજો, લાઈક અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. કેમ કે હવે શિયાળાની ઠંડી અને ઉત્તરાયણ પણ આવી રહી છે, તો પતંગ ચગાવવા માટે હવે ધાબા માટે થડવું પડે. મમરાના લાડવા ખાવા પડે, ચીકી ખાવી પડે, શીરાનું શાક ન થાય અને રાજુભાઈની વાત ન થાય. પતંગ ચગે આકાશમાં, દોરો છે મારા હાથમાં. આજ વિડીયો ઉતારવામાં, વ્લોગ બનાવવામાં રાજુભાઈ છે મારા સાથમાં. રેડી, કાંઈ ઘટે જ નહીં રેખાબેન. જેથી મને રોલ કરાવો હોય તેથી તમે રોલ કરાવજો. હો સાગરભાઈ. હાલો, જય માતાજી. જય માતાજી. તો જય દ્વારકાધીશ, જય રામાપીર, જય દશામાં. કેમ કે જાલી ગામમાં આપણે દશામાનું મંદિર પડખે છે, રામાપીરનું મંદિર છે, અને યાત્રા આપણે હાલીને જતા હોય તો જય ગામ આપણે ઘણા સમયથી આપણને કીધું હતું અશ્વિનભાઈ બધા આપણે સેવાભાવીને કે અમારા આંગણે આવો, આપણે એ હાલીને આવે અને અમે ગાડી લઈને આવે. એટલો ફેર. કેમ કે ભગવાનને ઈ દર્શન કરવા માટે રામ રામ કીધા માસી. તો આવકારો મીઠું હોય અને ઉભા પગે રહ્યો એ જ સાચું છે. ખાલી આયા ને ખાલી જવાની સેવા હારી આવવાની છે. બોલો જય સતગુરુ દેવની જય, બોલો રામાપીરની જય. બોલો માસી તમે જય બોલાવો. જય સૌ માતા પિતાની જય, ગાય માતાની જય.
જય રામાપીર આવી ગયા છે આપણે દુધઈ ગામ અને આપણે જો સેવામાં કેમ કે દ્વારકા હાલીને જાય ત્યારે આપણે બધાની સેવા કરી. આજ તો અમારું એવું સન્માન કર્યું કે કાઠિયાવાડીમાં ગમે ત્યારે જાવ ને તો તમને મજા જ આવે. આવકારો મીઠો જ હોય આપણે. હવે આયા બધાનું સન્માન કર્યું. ચા પાણી પીરની જય બોલો માતાજી ધીર કાકા. રામ રામ ને જય માતાજી. આવો અશ્વિન ભગત. હા અહીંયા શું બને છે? શાક બને છે. રીંગણા બટેકાનું શાક ઉતાર લ્યો પછી નકર જો રહો કાંઈ નહીં રે મારે આને સોરેલું કરીને ખાવા જોઈએ. શાક ઉતાર લ્યો મોડું પડ્યો હું કોથમીર એવું બધું નાખી દીધું જો. અને આ બધું શું બીટવાનું હાલે આ વાલો ફોડી ગયા એમ. હા વાહ વાલો મસ્ત મજાનું. શું કે સંક્રાંત શું કેવા માંગે હવે? શંકર તો બહુ હાલી આવે હવે. બહુ હાલી આવે. બેન દૂધ લઈને આવી ગયા સાઈસ ને દૂધ બે ખાલી દૂધ જ. અમારા ક્યાં ગયા કોમેડી વાળા માણસ દિલા ભેરા. હા એનો જોરદાર વિડીયો આવે હો. એવું ને? હા ફેમસ થઈ જવાનો હોય. હવે નવા જાય છે. હા જાય એટલે સંક્રાંતમાં તમારા જમાનામાં તો શું દોરો કેવી રીતે પાતા હશો ને કાચ હા, જો બધા સાબુદાણા કાચ ને એવું. કાચ તો ત્યારે આવા ગલો બીજી ભાતના આવતા હતા નહીં. હા સરસ ને એવું બધું વેચાતું લઈ લેવાનું પાઈ દેવાનું. તમે મારા હાટુ આવા ઢેરા લાવતા યાદ આવી ગયું મને. હા પતંગો લૂંટીને લાવતા હતા. હા નનકો હતો ત્યારે યાદ આવે મને. અત્યારે ડબલા લાવે છે, હા. 500 વિરામે 1000 રૂપિયાનો દોરો લીધો. હે હા એક પતાવી દીધો ને એક આજ લાયા પાછો. જોવો જોઈએ. અત્યારે તો ચાઇના આવી ગયા છે. હા ચાઇના આવી ગયા. ચા અહીંયા બને 5 કાકા ન્યા. એવું છે. પીવો નથી. અહીંયા ટિકિટ લખાવીને કિરુબેન ની લખવા નથી ટિકિટ તે લખવા ટિકિટ તે મેં કીધું લાવો ધીર કાકાને ઘરે કીધું નું જીઓ નહીં તો ચક્કર માર લઉં. હા એટલે ચા અહીંયા બનાવે માનું કાકી દૂધ લેવા ગયા હતા પણ થોડોક વિડીયો બાકી હતી હમણાં તો ડ્રોમાં તેથી સાંભળ્યું હતું ને મામા મારી પદ્માને કહેજો અમે જોયું તું. રેપડી હું રાખતા આવ્યો ક્યાં તેથી ટ્રેનિંગ જાતો એ વીર માંગણા વાળાનો વે હતો ને ધીર કાકા એમાં ઓલો વરાજો આવે ને ગાંડો મેં કીધું ઓલા રાક્ષણ લાવો ને મને એમ હતું. તમે જોયું તું રેકડી લઈને એક લુગડા લઈને એ બાજુ જીવ તો પહેરી એમ ને તમે દીધું ના વીર માંગણા વાળાનો વે કાઢ્યો હતો ઈ તો તે મને કે અશ્વિનભાઈ કે રેકડી જોઈ મેં હાલો પોગાડ દઉં. મેં કીધું રાક્ષા બાક્ષામાં આવવાની ના રાક્ષસ નહીં પણ મજા આવી ગયો કમાણી. કેમ કે દોકડ ઉપર રમતા હતા ને એટલે જો હવે આપણા માટે ગરમા ગરમ રોટલા બનાવવાના તાવડી થઈ જાય ગરમ ગરમ કરવાની થોડીક નહીં હતા પાસે મોટી ઉંમર મોટી ઉંમરના હતા ને એટલે. હવે તમારે ક્યાંથી આવું ચા પીવા? હું તો હમણાં જ નતા તમે તો આયા જ પણ મારા બોન ન થયા ને. હું આવી ઈ આવી ગઈ. મેં મહેશભાઈ દેખાડી વાળી કે જો આર્યની ધીર કાકા હાર વાળી પછી એને પાછો ફોન આવ્યો વિડિયો બને મસ્તી. મસ્તીનો વિડીયો બને પણ અહીંયા ફોન આયા કરતા હતા મહેશભાઈ એટલે નકર તો પાણી મહેશ કેટલું આવ્યા. બધું ગાયલો. હમ? સારું કહેવાય તો. હાલો જો વાલર થઈ ગઈ કમ્પ્લેટ. હાલોના દાણા. અસા માર તને ફોન બતાવ ડિસ્પ્લે તૂટી ગઈ એટલે આ ઓપ્શન વઈ ગઈ. હવે એમાં પછી મને ખબર ન પડે ધીર કાકા. સંક્રાંત આવે હું તો દોરો નથી લેવાનો મારે જવાનું છે અમાર ઘર વી આવજે ડ્રોન. બે ફીરકી લાયા. પણ પતંગ ચગાવવાનો મને રસ નથી. ઘડીક જ હોય મનોરંજનમાં મારે જવાનું. ટિકિટ વેચે છે. આ કાલ હનુમાન બાપાનો ડ્રો છે ઈ